મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં જ રહેજો। તો આજે આપણી અહીંયા ખાસ મહેમાન આવ્યા છે, અમે ખાસ એને મળવા માટે તરસતા હતા, તો આજે અમને સામેથી મળ્યા છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ। ઉભા રહી બોલો બોલો। એ જય દ્વારકાધીશ, જય માં પીઠળ, કેમ છો બધા મજામાં? ને આપણે ભાઈ અહીંયા રૂપલબેન ને ઘરે આવી ગયા છે। અહીંયા ગૌશાળા છે, તો આપણે ગૌશાળા કરી છે ને, તો ગૌશાળાને એક મૂકો ને નવું છે ને, તો જાણવા મળે ને એ બદલ અમે ને અમારા મિત્ર સર્કલ લાલભાઈ ને બધા છે ને અહીંયા ગૌશાળાએ મુલાકાત લેવા આવ્યા। અને રૂપલબેન ને એમના અમે વિડીયો જોઈએ છે, તો તમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। બસ થોડાક આગળ વધારજો નહીં। ના બધા તો આ બધા મિત્રો આવ્યા છે, બધા એને સાથે જો આજ તો આમ તો હું તો બહુ જ ખુશ છું, કાંઈ ઘટે જ નહીં। એટલે કેમ કે આ ભાઈના વિડીયા કંઈક વર્ષ દિવસ થઈ ગયો હોય ક્યારને અમે જોઈએ છે, પણ પાસોદરા રહે છે, પણ ખબર નહીં ક્યાં રહે છે। અમારે 3 વર્ષ થયા છે સુરતમાં, પણ બહુ ખુશ થઈ ગયા છે તમને મળીને। બસ તો મિત્રો એકેશભાઈ ને બધા જાય છે, બરોબર, તો મજા આવી છે મળવાની પણ। આવજો। તો મિત્રો આજે તમને મોટા યુટ્યુબરને મળાવીએ છીએ ને અમને તો મળીને બહુ આનંદ થયો છે, ને એકેશભાઈને મળ્યા એટલે બહુ મજા આવી છે। કેમ કે એકેશભાઈને આપણે ક્યારના મળવા માગતા હતા, બરાબર, કે કઈ બાજુ હશે કઈ બાજુ નહીં। તો આજ તો અહીંયા અમારી ગૌશાળા જોવા આવ્યા છે ને મજા આવી ગઈ, એને પણ મજા આવી ગઈ છે ને અમને પણ મજા આવી ગઈ છે। નકર તો શું છે એ એવું કહેતા કે અમે પાસોદરા રહીએ છીએ, એમ પાસોદરા કઈ બાજુ રહેતા હોય કે ક્યાં નહીં ખબર નહીં। અમે પાસોદરા તો ઘણી વખત જાય છે, પણ એકેશભાઈનું ક્યાંય ઘર જોવા ન મળે, તો ક્યાંય પણ અમને જોવા નહોતા મળ્યા ને અમે ખાસ કરીને શહેરમાં ને અહીંયા મઢે જઈએ, પણ એકેશભાઈ ક્યાંય જોવા મળતા નહીં। તો આજે અમને ખાસ ખુદ અમારી ઘરે આવ્યા છે, ગૌશાળા અમારી આવ્યા છે અને અમને મળ્યા છે, તો બહુ મજા આવી ગઈ છે અમને પણ, બરાબર। તો એમને પણ મળાવું છું ને એ પણ અમે એના વિડીયા રોજ જોઈએ છીએ એકેશભાઈના, એને ગૌશાળાના તબેલાના બધા વિડીયા અમે જોતા જ હોય ને એના વિડીયા જોવાની જ મજા આવે છે વધારે તમને, એટલે અમે એના વિડીયા જોતા હોય ને ક્યારે મળશું એવું હતું, પણ હવે આજે મળી ગયા હતી, મજા આવી ગઈ છે। હાલો મિત્રો, તો આજ અમને એકેશભાઈ ને અમે વિડીયા કાયમ જોતા હતા, આજ અમને ખુદ અહીંયા આવ્યા અમારી ગૌશાળા જોવા, ત્યાં અમારી બધા મુલાકાત થઈ ને બહુ રેડી આપણે ગાયું જોયું તો કે તમે અમારા ગૌશાળા આવો ને અમારે ત્યાં આવો, અમે જાશું એક દિવસ નહીં, અમે જાશું મળવા, જોતા રહેજો કા જોતા રહેજો। તો મિત્રો હું ને જયપાલ અહીં બેઠા છે, બરોબર છે, અમે તો બધું આખું ઘર આનંદમાં આવી ગયું છે એકેશભાઈને મળ્યા પછી। તો જયપાલને પણ મજા આવી ગઈ, કેમ જયપાલ? હા, તો મિત્રો આજે એકેશભાઈ આવ્યા હતા અને બહુ આનંદ થયો મળીને। અને વિડીયો આપણે જોતા જ નહીં, હા, એને વિડીયો તો જોતા અમે કાયમ માટે, કેમ કે એને સબસ્ક્રાઈબર કરેલું છે, બરોબર છે, ને એના વિડીયાનો એને ચેનલનું નામ ઓલો વસ્ત્રા ફેમિલી બ્લોગ, તો એમાં અમે જોતા ને બહુ મજા આવતી। તો અમને એવું હતું કે કંઈ પાસોદરા જાશું ને ક્યારે એકેશભાઈને મળશું એમ, તો આજે વળી ખાસ આવ્યા ને મારી ચેનલ પણ ચેક કરી, ખૂબ ખૂબ ધન્યવાદ એકેશભાઈને પણ। તો હવે આપણે મળશું કાલે નવા વિડીયામાં, કેમ કે આજનો વિડીયો તમે જોજો કેમ લાગે છે એમ, બરાબર છે। તો આપણે પણ એકેશભાઈના ગૌશાળા જાશું, કેમ કે એને નવી ગૌશાળા બનાવી છે ને તબેલો પણ એક છે, તો આપણે ગૌશાળા એને જાશું ચોક્કસ। તો મળશું હવે કાલે નવા વિડીયામાં, ત્યાં સુધી આવજો, બાય બાય। પણ એકેશભાઈએ કીધું એ કરજો ખાસ કરીને, બરાબર છે, આવજો, બાય બાય।